ગઈકાલે પુણા ગામ ખાતે આવેલ રામકૃપા સોસાયટીમાં નવમા નોરતે મહાઆરતી તેમજ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ઝૂમ્યા હતા। ગઈકાલે પુણા ગામ ખાતે આવેલી રામકૃપા સોસાયટીમાં નવમા નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સોસાયટીના રહેવાસીઓએ એકત્રિત થઈને મહાઆરતી ઉત્સાહપૂર્વક કરી હતી। નવરાત્રિના રંગતાલમાં ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ઝૂમી ઉઠ્યા હતા। નાના મોટા યુવકો તેમજ મહિલાઓએ પરંપરાગત સંગીતની ધૂન પર ગરબે ઘૂમતા નોરતાના પાવન પળનો આનંદ માણ્યો હતો। સોસાયટીના સભ્યો દ્વારા સુંદર લાઇટિંગ અને સજાવટ કરતા સમગ્ર વાતાવરણમાં ભક્તિભાવ સાથે ઉત્સવની ઝલક જોવા મળી હતી। મારું નામ વિશાલ ડોબરિયા છે। આજે અમારી સોસાયટીમાં નવરાત્રિ નિમિત્તે અમારી સોસાયટી રામકૃપા સોસાયટી પૂણા ગામ કેનાલ રોડ પર આવેલી છે। અમે 15 થી 20 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરીએ છીએ। અમારી સોસાયટીમાં રોજે રોજ 9 દિવસ ટ્રેડિશનલ ડેનું આયોજન હોય છે અને અલગ અલગ વેશભૂષામાં લોકો તૈયાર થઈને આવે છે અને આઠમના દિવસે અમે નિવેદ કરીએ છીએ અને દશેરાના દિવસે માતાજીનો હવનનું આયોજન કરીએ છીએ। અમે લોકોને એ સંદેશો આપશું કે આપણા હિન્દુ ધર્મના તહેવાર નિમિત્તે હર વર્ષે સોસાયટીમાં કન્યા પૂજન, શસ્ત્ર પૂજન ને એવું આપણા શાસ્ત્રોને લગતા પૂજનો થાય અને લોકો નવરાત્રિમાં જે બહાર રમઝટમાં જાય છે એના કરતાં શેરી ગરબામાં અને એ આયોજનમાં વધારે ધ્યાન આપે અને હળીમળીને સોસાયટીમાં જે રીતે વર્ષો પુરાણું અને જૂની રીતે જે ગરબાનું આયોજન થાય છે એ રીતે આયોજન કરે। અને અમે સોસાયટીમાં વર્ષોથી દર વર્ષે દશેરા નિમિત્તે હવનનું પણ આયોજન કરીએ છીએ। મારું નામ ચેતના ભાયાણી છે। હું રામકૃપા સોસાયટીમાં રહું છું। રામકૃપા સોસાયટી એક પરિવારની જેમ રહે છે। અહીંયા ખૂબ જ સરસ શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ મસ્ત ટ્રેડિશનલ લુકમાં બધા રેડી થઈને ગરબા રમે છે અને સોસાયટીમાં કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે। તેનાથી એક સંદેશો આપવા માગું છું કે શસ્ત્ર પૂજન હર વખતે નવરાત્રિમાં કરવું જોઈએ। લોકોને એ સંદેશો આપીશું કે શેરી ગરબાથી આપણી બેન દીકરીઓ સેફ છે, તો આપણે શેરી ગરબાનું આયોજન કરવું જોઈએ। રમઝટ કરતાં શેરી ગરબા બેસ્ટ છે। મારું નામ જયશ્રી કાપડિયા છે। હું રામકૃપા સોસાયટીમાં રહું છું અને અહીંયા રામકૃપા સોસાયટીમાં 20 થી 25 વર્ષથી અમે આ ગરબાનું આયોજન કરીએ છીએ। એક પરિવારની જેમ દરેક ઉત્સવ ઉજવીએ છીએ અને આ નવરાત્રિમાં અલગ અલગ થીમ ઉપર રોજનું અલગ અલગ હોય છે। આજે ટ્રેડિશનલ હતું તો ધોતી, કુર્તા બધા પોતપોતાની રીતે શણગાર કરી અને પોતાની સંસ્કૃતિ જાળવી રાખીએ છીએ અને બહાર કોઈ ડોમમાં રમઝટમાં જવાનો કોઈ આગ્રહ કરતું નથી, કારણ કે અહીં ખૂબ મજા આવે છે। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।